સાબરકાંઠા જિલ્લામાં ભાજપ જિલ્લા પ્રમુખ બનવા માટે 36 ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યા છે, જેમાં વર્તમાન જિલ્લા પ્રમુખ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત હોદ્દેદારે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા હાલમાં સંગઠનની સંરચના માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે પ્રથમ બૂથ પ્રમુખ બાદ મંડળ પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ બનાવવા માટે હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી પત્રો ભરવાની જાહેરાત બાદ સવારથી બપોર સુધી દરમિયાન 3 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જ્યાં સાબરકાંઠા જિલ્લા ભાજપના ચૂંટણી સંયોજક હાજર રહ્યા હતા. એક પછી એક ભાજપના કાર્યકરો પોતાનું ઉમેદવારી પત્ર ભરી લીધા બાદ તેમાં પૂર્તતા કરી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્રો ભરવાને લઈને જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઉમેદવારો સાથે ટેકેદારો જોવા મળ્યા હતા. જોકે ચૂંટણી અધિકારી સમક્ષ માત્ર ઉમેદવારે જ ઉમેદવારી પત્ર ભર્યું હતું. 3 કલાકના સમયમાં જિલ્લા પ્રમુખ બનવા માટે 36 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી, પૂર્વ જિલ્લા સંસદ, પૂર્વ ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, મહામંત્રી સહિત વિવિધ હોદ્દેદારો, એમઆઈ એવાઓ પણ જવાબ જોવા મળ્યા હતા. સમય પૂર્ણ થતાં ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે. ત્યારબાદ તેની પેનલ બનશે, જેમાંથી શ્રેષ્ઠ નિર્ણય થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર થશે. આજે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લાવલ ZSTV સાબરકાંઠા.